નમસ્કાર. કેલેન્ડરનું દરેક પાનું ખબર છે એક નવી વાર્તા લઈને આવે છે. તો ચાલો આજે જોઈએ કે 28 માર્ચ આપણને શું કહેવા માંગે છે. આ એક એવો દિવસ છે જ્યાં ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ બધું એક સાથે મળે છે. દરેક તારીખ પોતાની રીતે ખાસ હોય છે અને 28 માર્ચ એમાં તો કંઈક અલગ જ વાત છે. આ તારીખ આપણને દુનિયાના જુદા જુદા ખૂણે લઈ જશે અને કેટલીક એવી ઘટનાઓ સાથે જોડશે જે ખરેખર મહત્વની છે. તો તૈયાર છો જાણવા માટે કે આ દિવસે શું શું થયું હતું? તો આપણી પહેલી કહાણી એ એક શહેરની છે. એક એવું શહેર જેની ઓળખ આ જ દિવસે કાયમ માટે બદલાઈ ગઈ. વિચારો, એક એવું શહેર જે એશિયા અને યુરોપ બે મહાદ્વીપોને જોડે છે અને જેનો ઇતિહાસ તો સદીઓ પુરાણો છે. જી હા, 28 માર્ચ 1930 આ જ દિવસે તુર્કીના ઐતિહાસિક શહેર કોન્સ્ટન્ટિનોપલનું નામ ઓફિશિયલી બદલીને ઇસ્તાંબુલ કરી દેવામાં આવ્યું. પણ સમજો, આ ખાલી નામ બદલવાની વાત નહોતી. ના, આ તો જૂના ઓટોમન સામ્રાજ્યમાંથી એક નવા મોડર્ન તુર્કીના જન્મનું પ્રતીક હતું. વિચાર કરો, ખાલી એક નિર્ણય અને આખા દેશની દિશા જ બદલાઈ ગઈ. શહેરની વાતો થઈ ગઈ. હવે ચાલો થોડી વ્યક્તિઓની વાત કરીએ, કારણ કે આ દિવસ દુનિયાની કેટલીક મહાન હસ્તીઓ સાથે પણ જોડાયેલો છે. આ એવો દિવસ છે જ્યારે કોઈકનો જન્મ થયો તો કોઈકે આ દુનિયાને અલવિદા કહી દીધું. તો જુઓ, એક તરફ સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા મારિયો વર્ગાસ લ્યોસાનો જન્મદિવસ છે. સાથે જ મ્યુઝિકની દુનિયાની પોપ આઇકોન લેડી ગાગા પણ આ જ દિવસે જન્મ્યા હતા. પણ આ જ દિવસે એક દુઃખદ ઘટના પણ બની. આધુનિક સાહિત્યને એક નવી જ દિશા આપનાર વર્જિનિયા વુલ્ફ એમણે આ જ દિવસે દુનિયા છોડી. એમની જે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ લખવાની સ્ટાઇલ હતી, એણે તો સાહિત્ય પર એવી છાપ છોડી છે જે ક્યારેય નહીં ભૂસાય. ઇતિહાસ જોઈ લીધો, સાહિત્યની પણ વાત કરી, તો હવે શું? ચાલો સંગીતની દુનિયામાં જઈએ. શું લાગે છે, શું 28 માર્ચનો દિવસ સંગીત પ્રેમીઓ માટે પણ કંઈક સ્પેશિયલ હોઈ શકે? ઓકે, હવે સ્ક્રીન પર જુઓ. આ નંબર છે 88. વિચારો તો, આ 88 નંબરનો 28 માર્ચ સાથે શું સંબંધ હોઈ શકે? કંઈક તો કનેક્શન છે. તો ચાલો રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જવાબ છે વિશ્વ પિયાનો દિવસ. હા, મોટાભાગના વર્ષોમાં 28 માર્ચ વર્ષનો 88મો દિવસ હોય છે અને પિયાનોમાં કેટલી કીઝ હોય છે? બરાબર, 88. એટલે જ આ દિવસ દુનિયાભરના પિયાનો લવર્સ માટે એક મોટો ઉત્સવ છે. તો આજે આપણે કેટલી બધી વાતો કરી નહીં? એક શહેર, મહાન વ્યક્તિઓ અને સંગીત. આ બધી વાતો પરથી આપણને શું પ્રેરણા મળે છે? ચલો આજના દિવસને એકવાર ફરી યાદ કરી લઈએ. આ જ વાત સાબિત કરે છે કે દરેક તારીખ ઇતિહાસની એક નવી વાર્તા કહે છે અને 28 માર્ચ પણ એમાંથી જ એક છે. જુઓ, આ એક જ દિવસ આપણને બતાવે છે કે કેવી રીતે ઇતિહાસ, કલા અને આપણી સંસ્કૃતિ એકબીજા સાથે વણાયેલા છે. એક શહેરનું નામ બદલાયું, જે એક મોટા રાજકીય પરિવર્તનનો સંકેત હતો. એક લેખકનો વારસો આજે પણ સાહિત્યને પ્રેરણા આપે છે. અને સંગીત, એ તો આપણને બધાને જ જોડે જ છે. બસ 28 માર્ચ એ જ યાદ અપાવે છે કે દરેક દિવસની પોતાની એક અલગ કહાણી, એક અલગ વારસો હોય છે. આવી જ બીજી ઘણી બધી તારીખો અને તેની વાર્તાઓ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું.